સનાતન સ્વામીનો સંપ્રદાય સાપવો હતો અને પ્રેમને લાકડી બેવ લીધી હતી. ભયંકર. ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય સાપવો હતો. 49 વર્ષ જ રહ્યા. શાસ્ત્રીબાજી આવીને પૂરું કરી દીધું. યોગી મહારાજે સમ સુરત એકતાની વાતો કરીને જાગૃત કરી દીધા. આપણે સમ સુરત એકતાથી ન વર્તીએ તો સમજી લેવાનો છેલ્લો જન્મ બાકી છે. તમારું પુણ્ય જાગૃત થયું નથી. તમારું પુણ્ય જાગૃત થાય અથવા એનો બીજો અર્થ છે તમે સરળ થઈને વર્તો, અથવા એનો ત્રીજો અર્થ છે સહજતાથી સ્વીકાર કરો, પડે પડે કરતા કરતા માનીને જય સ્વામિનારાયણ સહજતાથી સ્વીકાર કરો. પણ છેલ્લો જન્મ કરાયા સિવાય મહારાજ રહેશે નહીં. જેટલી તમારી સરળતા નહીં હોય તો સુહૃદ ભાવ નહીં આવે, ને સુહૃદ ભાવ નહીં હોય તો સંબંધ નહીં થાય, ને સંબંધ નહીં થાય એટલે જય સ્વામિનારાયણ આવવાનો. સરળતા એ સાધનાનો સ્ટેપિંગ સ્ટોન છે. પહેલે છેલ્લો જન્મ કરવો છે. સરળતા એ સાધનાનો સ્ટેપિંગ સ્ટોન છે. સરળ હૃદય સેવક સાધક એના તરફ મહારાજને સ્વામીની નિરંતર દ્રષ્ટિ હોય જ. એને જોયા જ કરે. રૂપેશ. હા લખાય. રૂપેશ. હા ચાલો. SS. દાસના દાસ. આપણે જલ્દી મોટા થઈ જાઓ. દાસના દાસ થવાનું છે. દાસના દાસ. ગુડ બાય. ચાલો. બધાને કે તમે આને લેવા આવ્યા એવું સમજો. એની ભાવના બંધ થઈ ગઈ કે આપણે લઈ જઈશ. બહુ સંસ્કારી છે. સ્વભાવ છે તમારો. લઈ જાઓ.
તારી અનુપમ પ્રીત અમર, તારી પ્રીતની રીત સમજો, કર જીવન એ પ્રીત સભર. હે કરુણાનિધિ સ્વામી, તારી અનુપમ પ્રીત અમર, તારી પ્રીતની રીત સમજો, કર જીવન એ પ્રીત સભર. દિવ્ય મંગલ તવ હર પડ, તું ही प्रभुए दर्शन. हे गुणातीत प्रीत करा, अहर्निश रहे हे रटन. गुरुजी बहुत सॉन्ग लिया योगी महाराज. डायनेमिक पर्सनालिटी ऑफ द यूनिवर्स. अहर्निश रहे हे रटन. संकल्प क्रिया ने भाव, जे जे प्रभुना तेज तारा. अखंड संबंध जीवे, प्रभु तुझ मां तू प्रभु मां. मुक्तो तने प्राण प्यारा, के विरसमयता धारा. के वो सम्यक सेवक भाव, जेनी जग माना जोड़ जणा. हे स्वामी कृपा तो वहा, एवा सेवक भावे जीवा. મારું મતલબ ઇન્ટરેસ્ટ પર્સનલી છે ને મેડિકલ અને ટેકનોલોજી રિલેટ કરવાનું છે. તો અત્યારના હવે એક બેંગ્લોરમાં કંપની છે ડેન્ટલ ઇનોવેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તો એ કંપનીમાં મને કીધું ડાયરેક્ટ આવી જાય તો આપણે ઇનોવેશન્સ કરીએ ડેન્ટલમાં ફિલ્ડમાં. એ જ કરવાનું ને. છોકરા બિચારા દાખલ ડેન્ટલ ઇનોવેશનમાં સફળતા મળે ને એવા આશીર્વાદ જોઈએ છે આ બેંગ્લોરની કંપનીમાં બધે. મૂવી દરરોજ જુઓ કે મહિને જુઓ? મૂવી કેટલું જોઈએ? મૂવી જ જતો હતો વચ્ચે. હમણાં ઇંગ્લિશ માટે શીખવું હતું તો ઇંગ્લિશના ખાલી મૂવી જતો હતો શીખવા, એ ઇંગ્લિશ શીખવા માટે, બાકી મૂવી નહીં. કામદેવલી મસાજી સક્રિય કાર્યકર્તા છે આપણા દીકરાઓમાં. ધાર્મિક જોવાના, બાકી ક્યારેય નહીં. હા, આ શબ્દ સારો. રિલિજિયસ જોવાની છૂટ. રામકૃષ્ણ સ્વામિનારાયણ એમાં કોઈ ધાર્મિક પિક્ચર હોય, મધર ફાધર ભાઈ ભાઈ એ વસ્તુ સામાજિક હોય એ જોવાનું, બાકી નહીં. તો હવે સુખી થયા બધી રીતે, આપણે એ સુખી થવું છે. અમે હમણાં થોડા દિવસથી પ્રથમ 18 પઢાઈ છે તમારી કૃપાથી. શું વાત છે? પહેલાં નહોતું પડાતું મારાથી, હવે પઢાઈ છે તમારી કૃપાથી. પઢાઈ છે, એનો આનંદ આવે છે હવે.
ઇન્સ્ટામાં જાઓ એ કંઈ કૃપા કરે છે. અરે પણ પ્રથમ 18 શરૂ કરે તો અક્ષરધામનો મુક્ત કહેવાય. મને ખૂબ આનંદ થઈ ગયો. જો કોઈ ફ્રેશ ના કરે તો મને તે ફ્રેશ કરી દીધો. પ્રથમ 18 એટલે છેલ્લો જન્મ થઈ જાય. પ્રથમ સૂરને 18 બે યાદ રાખવાનું છે. ભગવાનની ગોદમાં બેસાડે પ્રભુ. ચાલો ચાલો કશું प्रभुना प्राण स्वरूप तारे अर्थे शों शों न था. નિષ્ઠા દ્રઢ કરાવે. હા હવે 3 વખત થાય ને એટલે હવે પ્રોબ્લેમ એ થાય કે એક્ઝામ આગળ આપી તો પડે ને તો અડધું સીએ પતી ગયું છે, અડધું મૂંડ આવી ગયું છે. હવે જોબ કરે તો સીએ પૂરું ન કરી શકે કે રજા મળે નહીં ઓફિસમાંથી, એટલે સીએ પતી જાય પછી જોબ કરે તો સેટ થઈ જાય. એટલે હમણાં આ વખતે આ લોકોને બહુ હતું કે આ વખતે તો ક્લિયર થઈ જ જશે. બહુ જ મહેનત કરેલી, ઇન્ટરનેટ બી બંધ કરી નાખેલું, મૂવી બી બંધ કરી નાખેલી, અને તોય થોડા માર્ક માટે 4-4, 5-5 માર્ક માટે રહી ગયા ફરીથી. હા સીએમાં થોડા આશીર્વાદ જોતા હતા કે સ્વામી હવે ક્લિયર થાય તો સારું. એટલા માટે આવું જોઈએ. ના આવું જોઈએ. એમાં ખોટું થોડું કર્યું છે યાર. સારું સારું. એક સંકલ્પ કરજો. હા, ધામધમીને મુક્ત નથી જીવવાનો ત્રણ સંકલ્પ કરો. प्रभुना प्राण स्वरूप तारे अर्थे शों शों न था. सहु माटे तू जीवन जीवे. જો આ બધા પ્રશ્નોના જવાબ હું તને એક પત્રમાં આપી દઈશ. તું એ પત્ર વાંચ્યા કરજે. હા, હવે એડ્રેસ આપી દેવાના. એડ્રેસ લખીને અબ્બળ આપજો મારે મંદિર માટે નિમિત્ત બનવું છે. સબર બધું થવાશે. આપણે ખરેખર ભૂલભૂત થવાનું નહીં થવાનું. તમારે 4-5 બધા લખવું હોય એ પ્રમાણે જીવીને નક્કી કરી નાખજે કે મારે આ રીતે જીવવું છે. એમ કે રોજ સંકલ્પ કરીને ભજન કરજે, જીવાશે. હા જરૂર. ભૂલભૂત થવું છે એવું નક્કી કરી નાખવાનું તારે. મારો હાથ ના છોડા દેતા મને. અને હું તારો હાથ નહીં છોડું છું. ચિંતા ના કરીશ. તું છોડીને જતો હોય તો હું આવીશ તારી પાસે. હવે તારે વ્યાધી નહીં કરવાનું. આપણે શું કોઈ પણ લોકો છોડાય તે વખતે. દાસના દાસ છે. અક્ષરબ્રહ્મ ખરો ભગવાનનો દાસ છે. એ પાસે થવું જોઈએ. ભગવાન નથી. નિષ્ઠાવાળું કુટુંબ છે. અઠવાડિક સભા ભરે છે, રોજ 1 કલાક ભજન કરે છે. એટલે આપ જે નામ આપશો રાજી રહેશે. સત્વમ અથવા સત્વકુમાર બે લખી આપો. સત્વમ હું પરમ સત્ય છું. સત્વમ હું સત્વ છું. ભગવાનનો દાસ છું. સત્વમ સત્વકુમાર વ્યવહારિક રાખવાનો. હા, હું સત્વકુમાર દાસ સત્વ સત્વ બરોબર છે. સત્વકુમાર બરોબર છે. બરાબર. બોમ્બે કહેવાનો સત્વમ આ સત્વકુમાર.
આપણે દોસ્તી થઈએ હો સપનું સપનું શું ओ प्रभुना प्राण स्वरूप तारे अर्थे शो शो न થાય સહુ માટે તું જીવન જીવે તવ વચને પ્રાણ પથરા તારી વિરલ પ્રીતિ સમજા हम हैया तो द्रवी जाय एवा प्रीति दावे हम पर अधिकार जमावी दे નહીં મારતો કોઈને મારતો જ પેલા પડીએ ને एज साची कृपा गणिए एज तारी प्रीति मानिए આપ લાફો બાફો મારતા તો મારી તો મને વાંધો લાફો ખાવા જ આવ્યો છે હા લાફો મારે એવો ફોટો પાડો તો મજા આવે લગાવો તો હાથ ગાલે ચૂકી ગયા તક ચૂકી ગયા ઓકે આશીર્વાદ આવો માથે હાથ રાખો આશીર્વાદ માથે હાથ મૂકો બાપજી મારા માથે હાથ મૂકી આશીર્વાદ એના કહેવાય માથે હાથ મૂકે ને ત્યારે અત્યારે લેશે ફોટો प्रभुना प्राण स्वरूप तारे अर्थे शो शो न થાય સહુ માટે તું જીવન જીવે તવ વચને પ્રાણ પથરા કંઈ આરામ તમે કંઈ કરો હવે મારા આરામ આદર કરવું નારી ભક્તોનો પ્રેમ એવો છે ને તે દોડવાનું સહેજે સહેજે દોડાય છે આરામે દોડાતું નથી સહેજે સહેજે દોડાય છે સ્વામીજી કૃષ્ણાર્પણ ને એક રાખ્યું અમારા વખતે દોડાય સહેજે સહેજે આપના મિત્રો માટે કામ મારા આપે છે શરીરમાં કોઈ તકલીફ નહીં મારા બ્લડના બધા ટેસ્ટ નોર્મલ મારા બ્લડના બધા ટેસ્ટ નોર્મલ હા એ કે આવવું પડશે ના ઠીક છે સારી યોગ્ય રીતે જીવી લેવાનું બધા નવા મળીશું આ વડીલ છે સિયાર કાકા અને રાજુભાઈ
પહેલો દિવસ છે એટલે બે તો આજે કોઠારી જેવું તમે દાદા અને રાજુભાઈ બધા મંડળે રાજી કર્યા સ્વામી એવું અમે 19 એવું ને એવું તમારા જીપ પર નામ રાખીએ અમે કુળ મંડળનું, અને તમારું સાચું સેવન કરતા અમને આવડી જાય. જાગી જાઓ, આપણે સરળ થઈ જશે ભાઈ. બાકી 200 વર્ષથી ઇતિહાસમાં બધા દાસના દાસ છે ને વર્ત્યા, અને તારે મારે શું તકલીફ છે? એટલે હવે આપણે વાગોડીએ, સમજીએ, વિચારીએ, ભજન કરીએ, બીજું શું ધીમે ધીમે બળ મળ્યા કરશે. પછી આપણે બી નહીં ગરમ થઈ જાય એવું થઈ ગયેલું હશે. ગરમ થવું એ પાપ છે ને, તારું માન છે એટલે પગ તું ગરમ થવું છું. હા, હવે તો એ તો ચાલે નહીં ને. માર્ગ જ નથી પણ યોગી મારા થ્રુ લાઈફ કેવું દાસ વર્ત્યા એમ આપણે વર્તવાની ફરજ છે. શીખવાડવાનું મારે. प्रभुना प्राण स्वरूप तारे अर्थे શું શું ન થાય, સહુ માટે તું જીવન જીવે, તવ વચને પ્રાણ પથરા, તારી વિરલ પ્રીતિ સમજા, હમ હૈયા તો દ્રવી જાય, એવા પ્રીતિ દાવે હમ પર, અધિકાર જમાવી દે, એ જ સાચી કૃપા ગણીએ, એ જ તારી પ્રીતિ માનીએ. જેટલા સ્ટોર જોઈએ એને ડબલ થઈ જાય. તો કોઈ કમાતું નથી, કોઈ સેટ નથી, બિચારા દુઃખી છે. અને આપણે બધાએ અભ્યાસ કરવાનો, બધાને ભણાવવાનો. આપણે એ સ્ટડી કરે ને એટલું ધ્યાન રાખવાનું, મનને ધ્યાન રાખવાનું. બીજું કે મૂવી જરૂરિયાત પૂરતા દેખાડવાના, બાકી બીજા નહીં દેખાડવાના. એને હિસ્ટ્રી બહુ ગમે ના, બધા અભ્યાસ કરે. હજુ તો કયા ધોરણમાં છે? 6ઠ્ઠો પતાવ્યું, અત્યારે 7મું ચાલુ કરવાનું સપ્ટેમ્બરથી. જો સાંભળો, આપણે અભ્યાસ કરવાનો નહીં, અભ્યાસ કરી લેવાનો બસ. આપણે સ્ટોર નથી ચલાવવો, અભ્યાસ કરવો. ઓવર 7, 8, પછી 9, 10, 11, 12માં ઓવર 90% માર્ક્સ લાવવાના આવશે. હા, તું મહેનત કરીશ ને અને મૂવી નહીં જોવાનું તો 90%, 90 અપ દર સાલે આવે. 90 અપ આવે એટલે શું થાય? સારામાં સારા ડૉક્ટર, એન્જિનિયર, ઓફિસર, સારામાં સારું આપણે કામ કરી શકીએ. આપણી બુદ્ધિનો વિકાસ સરસ થઈ જાય, કોલેજમાં અભ્યાસ સારો થાય. એટલે આપણે એવું કરવાનું. એ જ સાચી કૃપા ગણીએ, એ જ તારી પ્રીતિ માનીએ. પ્રભુ ક્યારેય છેતરાતા નથી. ભગવાન ક્યારેય છેતરાતા નથી. પ્રભુના 4 સ્વરૂપ છે. તું દિવ્ય, તારા સૌ દિવ્ય. મહિમા એટલે 4 સ્વરૂપ. તું દિવ્ય, તારા સૌ દિવ્ય. તું હિતકારી 2, તું મંગલકારી 3, તું કરતા હરતા 4.
તમે કોઈનું જોયું, નોંધ્યું, વિચાર્યું, બીજાને કહ્યું ને સાંભળ્યું, ભયંકર પાપ છે. ધરતીનું મોટામાં મોટું પાપ આ એક જ છે. ધરતીનું મોટામાં મોટું પાપ. હું વાંચું છું, નહીં સમજ પડે હું શાંતિથી થોડું સમજાવીશ, ફરી સમજાવીશ, પણ કડકમાં કડક વચનામત. પ્રથમ 20ના આમાંથી એક ઇલકાબ આપણે જોઈતું નથી. હું વાંચું છું. પ્રભુએ ગરમ થઈને ઇલકાબ આપ્યા હોય તો વચનામત પ્રથમ 20. આપણે બધાએ ધ્યાનથી વાત એક જ વિચારવાની છે, કરવાની છે, સાંભળવાની છે. ભગવાન ક્યારેય છેતરાતા નથી. મીઠામાં મીઠું પવિત્ર પ્રેમાળ વચનામત મધ્ય 13. પ્રેમની પરાકાષ્ઠા લે મધ્ય 13. માનવ જાતિ પર ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી નાખી. મધ્ય 13 સહજતાથી મૂકીને ભગવાને માનવ આત્માઓ પર બહુ કૃપા કરી. પ્રભુ ક્યારેય છેતરાતા નથી. છેતરનારા બધા જ ઠાઠા ભાગવાના, ભાગ્યા છે નહીં. એને ડબલ દંડ દેશે. કેટલા મનકા છે? પ્રભુ ક્યારેય છેતરાતા નથી. છેતરનારા બધા જ મનકા સીધા કરવાના. એમને છેલ્લો જન્મ કરાવો, એમને કોઈ સ્વાર્થ નથી. ફરી પૃથ્વી પર તમે ના આવો એટલા માટે કૃપા કરીને પણ તમને લપડાકો માર્યા જ કરે. અને જેને વાગતી હોય એને જ ખબર પડે, બીજાને તો ખબર પડે જ નહીં. જાગજો. પ્રભુ ક્યારેય છેતરાતા નથી. છેતરનારે પ્રયત્ન કરવાનો જરૂર નથી. છેતરશે તો પછી તો જન્મ તો છે જ. પ્રભુને સર્વજ્ઞ જાણવા, પ્રભુ નિષ્કપટ ભાવે વર્તવું. નિષ્કપટ ભાવે વર્તનાર બહુ ઓછા હોય તો એનો છેલ્લો જન્મ થાય પણ નહીં. જેટલો નિષ્કપટ ભાવ એટલો તમારો સંબંધ થાય. ફરીથી બોલું છું, અમેરિકામાં એક ભાઈની ઘેર હું રહ્યો. તમે ઓળખો છો, નામ તો બધાની વચ્ચે લેવાય નહીં. તે મારાથી ભૂલથી બોલે જવાયું. મેં કીધું બેસો, મારી સાથે 2-5 સેવકો હોય પધરામણીમાં. એટલા પેલા ભાઈને કોઈ મળવા આવ્યા હતા, એની ઓફિસમાં ગયા ને તમે જાઓ હવે બેસીને. પેલા 5 સેવકો કે આ ભાઈને કથા વાર્તા સાંભળવાની બહુ જરૂર છે, ફરી આવશે તમારે શું ચિંતા કરવાની જરૂર. પ્રભુ એમની કથા વાર્તા સંભળાવ્યા સિવાય રહેતા જ નથી. ભૂલે ચૂકે એકવાર સ્વામિનારાયણનું નામ લીધું, એની પર કૃપા વરસાવ્યા કરે. જ કેટલી વાર નામ લીધું? એકવાર લીધું એ તો ઠીક, છોડો. પણ કોઈ સાંભળ્યું, પણ એની ઉપર પણ કૃપા વરસાવ્યા સિવાય રહેતા નથી. ક્યારેય છેતરાય નહીં. આપણે જલ્દી સુખી થઈ જવું છે. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 2. આપણે એટલું તો જીવવાના છીએ. અંત લાવી દેવો છે. આખી દુનિયા આગળ ટ્રાયલો થાય. ભગવાન અને સંતની આગળ બનાવટ કરનાર, બાપરે બાપ, અતિ કરુણા મૂર્તિ છે. પણ વહેલા મોરા પણ ક્લચમાં લીધા વગર તો રહે નહીં.
છેવટે પ્રેમ આપીને લે, એની પર હેત કરીને પણ લે, ગમે તે કરીને પણ એને કાન પકડાવે અને પોતાના દોષનું દર્શન કરાવે અને કબૂલ કરાવે. ભગવાનનો એક જ સ્વભાવ છે, દર્શન કરાવે અને શું લે, કબૂલ કરાવે. અડધું સાંભળ્યું જ જોડે તો જરૂરી તો સાંભળતા જ નહીં. દર્શન કરાવે અને કબૂલ કરાવે. સરળ થઈ જવું એ એક જ સાધના છે. હુંવાટાથી ફરવાની કોઈ વાત કરવાની છે જ નહીં. હું સમજુ છું, હું ડાયો છું, હું વ્યવસ્થિત છું, એવા પ્રભાવમાં કોઈ રહેવાની જરૂર જ નથી, કોઈ જરૂર નથી. એકવાર સ્વામિનારાયણનું નામ લીધું એનું તો આવી બનવાનું છે જ. કેટલી વાર? એક જ વાર. તમે તો દરરોજ 500,000 વાર સાંભળતા છો. આપણે તો મહારાજે રીત કેવી પાડી, કોઈ પણ વ્યક્તિ પહેલી આપણને કોઈ પણ ગામમાં મળે, જ્યાં સ્વામિનારાયણથી વાત શરૂ કરે, સ્વામી તમે ક્યારે આવ્યા એવું કોઈ પૂછે, છેલ્લો જન્મ કરવા માટે ખુલ્લા દિલની વાતો સ્પષ્ટ છે, અનિવાર્ય છે. ત્યાં સુધી ભગવાનની નજરમાં આત્મા રહી શકતો નથી. જ્યાં સુધી નિષ્કપટ ભાવે સંબંધ ન થાય, ખુલ્લી વાતો ન થાય, ત્યાં સુધી આત્મા ભગવાનની નજરમાં રહી શકતો નથી. હિત ન કરે અને પૂરું ના કરે. આપણે શું પૂરું કરવાનું છે? ભૂલકો, હું તારું ભૂલકો. બોલતાય ને થીજી ગયા લો. મુદ્દાની વાત આવી તારો મામા મનનો મિયા ફૂસકો. 1% કરોડમાં ભાગનું કપટ. આપણા હૃદયને વિશે એમને રહેવા દેવું નથી. રાખશો તો ફરી તો તૈયાર છે જ ક્યાં મૂકવાના એ વિચાર છે. અને એમને વિચાર તો કેટલી વાર લાગે? ટ્વિંકલિંગ ઓફ ધ આઈ. આપણે ફરી આવવું નથી, નક્કી કરી નાખજો. એટલે આપણી પરમ પવિત્ર ફરજ એક જ છે, સરળતા. સરળ નહીં રહે તો સર્વ સુરત એકતામાંથી એકે સિદ્ધ નહીં થાય. પૂરું થઈ ગયું. એક લીધે મેં ચોકડીમાં દીધી. જેટલી તમારા જીવનમાં સરળતા, એટલું જ પ્રભુ તમને સર્વ સુરત એકતા સિદ્ધ કરાવશે. ફરીથી બોલું છું, જેટલી તમારા જીવનમાં સરળતા, તેટલો જ પ્રેમથી વહેલા જલ્દી સર્વ સુરતમાં એકતા મહારાજ સિદ્ધ કરાવી નાખે એમનો સંકલ્પ છે. પ્રભુ ક્યારેય છેતરાતા નથી. આપણી પર કરુણા છે એટલે નથી છેતરાતા. આપણી પર ભગવાન સ્વામિનારાયણની કરુણા છે એટલે છેતરાતા નથી. કે બિચારા કેટલા જન્મો લે છે. પણ એક શબ્દ યાદ રાખવાનો છે, પ્રભુ ક્યારેય છેતરાતા નથી. અથવા બીજો શબ્દ યાદ રાખવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ, ભગવાન પ્રેમનો અવતાર છે. તમારી પર તમારાથી છેતરાતા નથી. તમારું અતિ રૂડું કરવું છે એમની ભાવના એમનામાં જીવમાં દ્રઢ છે. એવું બોલાય નહીં, પણ એમને દ્રઢ ઠરાવ કર્યો છે કે મારા યુગમાં આવનાર ભૂલે છું કે એક વાર સ્વામિનારાયણનું નામ લેનાર પણ એને અંતિમ અવસ્થામાં લઈ જવો છે. કેટલી વાર નામ લેવાનું? તમે તો સાંભળ્યું હવે થાકી ગયા. તો એક વાર ભૂલે છો કે નામ લેશે, પણ એની અંતિમ યાત્રા તો કરાવશે જ. પણ આપણે વહેલું કરવું છે. ભલે બિચારાનું 2, 5, 10 પછી જન્મ થાય, આપણે એમાં રસ નથી થતો. આપણે પૂર્ણ આવતી એ આપણે પાકું રાખવાનું છે. અને મહારાજ બોલ્યા, શ્રીજી મહારાજ બોલ્યા, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. આ લીટીમાં સાધનાને કેટલી સરળ બનાવી દીધી અને એની પોતાની પ્રીતિનું કેટલું અદ્ભુત દર્શન કરાયું. હું જ્યારે વાંચું ને ત્યારે આંખમાં આંસુ આવે. આ લીટી જ્યારે વાંચું ત્યારે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન
પોતાના હાથમાં છે. પ્રેમના શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રેમના 2-5 લીટીઓ સરસ છે. એમાંની આ એક લીટી અદ્ભુત છે. આપણે સત્સંગ કરવો જ છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. પછી બુદ્ધિયોગ આપ્યા છે રે આપ્યા છે રે આપ્યા છે રે આપ્યા છે રે. આપણે નક્કી જ કરી નાખવાનું ભૂલકું થવું છે થવું છે થવું છે થવું છે. એ આપણી જવાબદારી. આટલો સંકલ્પ નહીં કરવાનો હોય તો અંતવસ્થાએ તો કરાયા છે તો રહેશે જ નહીં. એ તો જય સ્વામિનારાયણ બેતા જ બાદશાહ છે. પ્રેમનો અવતાર છે. ટાઈમ તમારો જિંદગીમાં બગાડે જ નહીં. ફરી આવું નાની અજામતમાં પડું એના કરતાં ઓપરેશન શરૂ કરી દે. એને કેટલી વાર ગમે તેવો કઠિનમાં કઠિન જીવાત્મા હોય પણ એને 1 સેકન્ડના લાખમાં ભાગમાં સરળ બનાવે. કયું વાક્ય બોલ્યું? જે કઠિનમાં કઠિન જીવાત્મા હોય જે ક્યારે સરળ થવા સમજે નહીં એને 1 સેકન્ડના લાખમાં ભાગમાં સરળ બનાવતા ભગવાન સ્વામિનારાયણને વાર ન લાગે. જાગજો. આખું જ્ઞાન કેટલું સાદી ભાષામાં લખ્યું. હું તો વાત બોલું ત્યારે મારી આંખમાં આંસુ હોય. વતના જ્યારે હું લઉં તારે પ્રેમનો અવતાર જેવા પુરુષ. દરેક કરુણા આખું વતના દરેક કરુણાનો વતના છે. દરેક લીટી એ પ્રેમ પ્રેમ કરુણા 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 કરુણા. આપણે એ પ્રભુને સાથે કિંચિત 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 બનાવટ કરવી નથી. ભગવાનની આગળ કિંચિત બનાવટ કરવામાં આપણને શું ફાયદો? નિષ્ખબર ભાવ એ પ્રાણ જેવી નિષ્ખબર ભાવ જેટલો હશે એટલી સરળતા તમારી વધશે. સરળતા જેટલી વધશે તેટલો તમારો એકાંત તેટલી સાધના જલ્દી વહેલી પૂરી થઈ જાય. તમારે ભૂલકું થવું હોય કે ન થવું પણ એમને બનાવવાનો સંકલ્પ કર્યો છે એટલે આપણું જય સ્વામિનારાયણ. એના કરતાં સંકલ્પ ભૂલકું થવું છે. સાંભળો 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 ભૂલકું કરવાના છે તો શા માટે ભજન પ્રાર્થના કરતાં દરરોજ પ્રાર્થના કરીએ સૂતી વખતે પૂજામાં કે હે મહારાજ અમને ભૂલકું બનાવજો. ફ્રોમ ધ વેરી બોટમ ઓફ ધ હાર્ટ. આટલો સંકલ્પ શું મરી જવાના છે કહો? કરાયા સિવાય રહેવાના નથી. એમને જેટલી તકલીફ એટલો માર. હવે એમને માર તો આપવો નહીં. અતિ દયાળુ છે કૃપાળુ છે પણ આપણે જાગજો. માર ખાવો નથી. અથવા આડોડાઈ કરતા નહીં અથવા કપટી નહીં થતા અથવા બનાવટ નહીં કરતા. આ શબ્દો ઉપર ભગવાનને દુશ્મનાવટ છે. ભયંકર દુશ્મનાવટ છે. કરુણાની નિધિ છે. કરુણા નિધિ. સામાન્ય પોતાના દોસ્તનું દર્શન જો ન થતું હોય તો નિર્દોષતા તરફ માન લઈ જાય. અનંત પ્રકારનું માન છે. અનંત પ્રકારનો સ્વાદ છે. અનંત પ્રકારની અપેક્ષા ઉપેક્ષા છે. જાગજો. અને એકી સાથે બધાનું અનંત 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 જીવ દેવ અનંત અનંત રહેતું અનંત એકી સાથે જુએ પાછા. એ પુરુષોત્તમ નારાયણનું અગણિત અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ અથવા એની કૃપા તમારા તરફ ભગવાનની નજર રહે એ કેટલી કૃપા છે. અને જેટલી આપણી સરળતા એટલો આપણો સંબંધ વહેલો પૂરો થાય. અને માનવ જાતિ પર એમની કેટલી કરુણા છે. ભગવાન સ્વામિનારાયણ દરેક જીવાત્માઓ પર એટલું બધું. મહારાજે તો એથી પર ભાવ ટાળીને ભૂલકું બનાવવા છે. ભ્રમ ભાવે વર્તાવા છે. એટલે આપણે બધાએ સુરુચિ ટોપ રાખવાની છે. સવારે પૂજા વખતે ને રાત્રે સૂતી વખતે થોડું બાકી કરીને ભૂલકું થવું છે થવું છે થવું છે. મહારાજ અમારી પર કરુણા વરસાવીને જય સ્વામિનારાયણ અમારું કાંઈ આગું પાછું જોયા સિવાય પણ અમારી પર કૃપા વરસાવજો. જ એટલું બોલીને સુવાનું. શક્તિ છે કે ના શક્તિ મહારાજને બધી ખબર છે. એમની જાનમાં કયું છે જ નહીં. શા માટે સુરુચિ રાખવી નહીં તમારા ઉપર? અથવા ઇનડાયરેક્ટલી મહારાજ કહેવા માગે છે કે મને તમારી સાથે ખૂબ પ્રીતિ છે. આ વાક્યમાં જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં છે. એમાં બીજો કે મહારાજ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહી બી દીધું પાછળ કે
કે દાડે એને પોતાના સ્વરૂપને જોયા, એનો આદર કર્યો ન દીઠો. આ બે શબ્દ એક બાજુ દેખાતું તો છે નહીં, અને બીજી બાજુ મહારાજ જય સ્વામિનારાયણ અતિ પ્રેમ દેખાડે છે. આ સામાન્ય વસ્તુ નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રેમનો અવતાર છે. આ લીટી પર 150 લીટી લખવાનો છો, જલ્દી લખવાનો છે. 150 લીટી. જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. આ કરુણા વાક્ય છે. ભલે મન બુદ્ધિ નીચ અને નાલાયક છે અને બહુ પજવે છે, એ વસ્તુ જુદી. હઠમાનીસાના પ્રભાવ છે, જે સ્વામિનારાયણ, એ વસ્તુ જુદી છે. પણ પ્રભુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહેવા માગે છે કે હું તમારો છું. આપણે તમારા ભજનનું ઠેકાણ ના હોય તો તમારું વિચારોનું ઠેકાણ ના હોય, અને એનો પ્રેમ ઓછો ન થવા દે. પણ નિષ્કપટ ભાવ એ પ્રાણ છે. નિષ્કપટ ભાવ, જ્યાં સુધી નિષ્કપટ ભાવ સંબંધ નહીં થાય ત્યાં સુધી શુદ્ધ સમજણ ધારણ કરવાની આવશે નહીં. શુદ્ધ સમજણ. પણ જેની સુરુચિ ટોપ, એ પાકું રાખજો. બનાવટથી નહીં, ફ્રોમ ધ વેરી બોટમ, રડતા હૃદય પ્રાર્થના કર્યા કરવાની. ભૂલકું થવું છે ને, હે મહારાજ બળ આપજો. અકેલો સહેલો કેલી છે, હે મહારાજ ભૂલકું થવું જ છે, પણ હે મહારાજ મને બળ આપજો. અથવા બીજું, હે મહારાજ મારા દોસ્તનું દર્શન થતું નથી, તો મને હરેક પડે દેશનું દર્શન કરાવીને ખૂબ બળ આપજો. તો ભગવાન સ્વામી મહારાજ કેટલા રાજી થઈ જાય. હરેક પડે પોતાના દોસ્તનું દર્શન. આ તો સંકલ્પ પ્રાર્થના કરજો જ. દોસ્તનું દર્શન જો મહારાજ કરાવશે તો ટળશે, અને દર્શન તમે નહીં કરવાનું હોય તો શું નામ ભગવાન સ્વામિનારાયણ. મફતિયા લાડો આપવાનો હોરા નહીં. આપણે સામેથી તમારો પ્રેમથી તમારે પ્રાર્થના કરવી જોઈએ કે અમારે ભૂલકું થવું જ છે, પોતાના દોસ્તનું દર્શન કરાવજો મહારાજ, જેથી અમારી યાત્રા વહેલી પૂરી થઈ જાય. આ જમતમાં ફરી આવવા જેવું છે. ઉઠ્યા, ખાધું પીધું, સૂઈ ગયા. બેઠા ગાડીમાં, જય સ્વામિનારાયણ, એક ગામથી બીજે ગામ, ત્રીજે રાત્રે સોખડા. આ તો વર્ષોથી ચાલ્યા જ કરે છે. સુખી થવું છે. સુખી થવા માટે હઠમાન ઈર્ષા કાઢવા પડે જ. અને હઠમાન ઈર્ષા કાઢવા માટે સમ સ્વરૂપ વ્યક્ત વધારવા જ પડે જ. જો આ કેટલું સહેલું નીકળ્યું. જેમ જેમ સમ સ્વરૂપ એકતાથી જીવાશે તેમ તેમ હઠમાન ઈર્ષા નીકળતા જશે. કેટલું સહેલું. જેમ જેમ સમ સ્વરૂપ એકતાથી જીવાશે તેમ તેમ હઠમાન ઈર્ષા નીકળતા જશે. આપણે તો દ્રઢ ઠરાવ કરવાનો છે કે સમ સ્વરૂપ એકતાથી જીવી લેવું છે જ. છેલ્લો જન્મ કરવો છે, કોઈ પણ સંજોગોમાં કરવો છે. એટલી સ્પીડમાં વસ્તી વધે છે, એટલી સ્પીડમાં વસ્તી વધે છે. ભગવાનને કંટાળો આવ્યો જ નહીં. જાવતાર જાવતાર જાવતાર, માફ માફ માફ, ઉપરો ઉપરો ઉપરો. ખચ્ચર જેવો જીવ હોય પણ એને મનુષ્ય બનાવીને મોકલી દે પાછો. ભગવાનની માનવ જાતિ પર કૃપા કેવી છે, કલ્પના ના કરી શકીએ. એટલી એ પુરુષોત્તમ નારાયણ કરુણાનિધિ. મહારાજ મારે એક શબ્દ વપરાય, કરુણાનિધિ. प्राण स्वरूप तारे अर्थे शूं शूं न थाय. सहु माटे तू जीवन जीवे, तव वचने प्राण पथराय. तारी वीरल प्रीति समझाय, हम हैया तो द्रवी जाय. एवा प्रीति दावे हम पर,
अधिकार जमावी दे एज साची कृपा गणिए एज तारी प्रीति मानिए દહીસરથી આવ્યા છે હા દહીસરથી આવ્યા દહીસરમાં આપણે વડીલોની સભા થાય છે ત્યાં 125 વડીલો ભેગા થાય છે અને છેલ્લા 1 વર્ષથી સભા ભરે છે આપણે ત્યાં 2 દિવસ ડૉક્ટરને ત્યાં પહેલાં ભરતા હતા આપણે પછી હવે જનરલ સભા મોટી થઈ ભલે ભલે અને એમને પ્રોબ્લેમ એવો છે કે શું એમનું જે વેલ્ડિંગનું કામકાજ છે એલ્યુમિનિયમ સાડી વિલ્ડમ પણ અત્યારે કામ ધંધો બિલકુલ નથી સાહેબ ફેક્ટરી ચાલતી નથી 9 વર્ષથી હેરાન થયું સાથે કામ ધંધા છે જ નહીં અને મારો ધંધો આખો ક્યાં હોય કંઈ ખબર નથી ધંધો નથી આટલા બધા શહેરમાં મારે આગળ નથી તમારી રક્ષા કરો તમારે આગળ સાંભળો તમારી ફેક્ટરી પર કામ મળતું જ નથી એવું થયું ને હા મારે વચમાં ટેન્શન હતું કામમાં નુકસાની ગઈ તો મારા માટે ફેક્ટરી બી વેચી નાખવી પડે એટલે તમારી ફેક્ટરી ચાલતી નથી એવું થઈ ગયું હા હા એ જોબ શોધે છે તો જોબ કરે હા ના ચાલતી વાર કશું મળતું નથી જોબ કરી નાખો જોબ કરી નાખો છો એમાં શું વાંધો એ જોબ કરવા તૈયાર છે હા બસ તો જોબ મળી જાય જોબ મળી જાય એવા આશીર્વાદ સારામાં સારી જોબ મળી જાય સારામાં સારી જોબ મહેનતું છે પોતે મહેનત બી કરવી છે તમારું નામ શું કિશોરભાઈ મને એડ્રેસ લખી આપો હું તમને પત્ર લખતો રહીશ હા તમારે મને પ્રેમથી પત્ર લખવાનો જગ્યા ના વેચવી પડે સાહેબ મકાન એવા આશીર્વાદ આપો મારું પોર્ટફોલિયો છે હા એડ્રેસ હું લખી દઈશ હું એડ્રેસ લખી દઉં છું તમે લખી નાખો તમારું હાલો એને લખવાનો ધીમે લખો શાંતિથી ઉતારો નહીં ફૂલ એડ્રેસ લઈ જાઓ મારો પત્ર તમારે પર આવવાનો બહુ બધું સરનામું છે હા સરનામું મોટું છે ચાલો થેન્ક યુ આપણે પત્ર વાર કરીશું ને તમારી ઘરે તમારું એડ્રેસ લખી આપો ના મારા ભાઈ ભાઈ દીકરાને લખી દઈશ ના મારા ભાઈબંધનો હા સારું અચ્છા મનીષભાઈ મનીષભાઈની વાત કરું છું હા તેવા આશીર્વાદ આપો કે ફ્લેટ સચવાય રહે ફ્લેટ સચવાઈ રહે એ વાત છે જોબ બી મળી જાય અને ફ્લેટ સચવાઈ રહે અત્યારે લગીને સાચું છે આપણે જોબ મળી જશે અને હું એમ કહું કે જોબ કરતાં મને મારો જ ધંધો જો ચાલુ કરાવી દો ને તો મને જોબ બી ચાલશે એવું નથી પણ મને મારા ધંધામાં વધારે રસ તો સાથે ચાલતો નથી જરાય નહીં સાથે નહીં ચાલતું એવું કે હવે છે એ ખબર નથી પડતી હું તો ગ્રાહકોને પાછળ પડી પડીને કામ માંગુ છું પણ કામ ક્યાંથી આવતું નથી અને સસ્તામાં સસ્તો ભાવ આપું તોય કામ નથી આવતું મારે મારો ધંધો ચાલુ કરાવી દો નોકરી કહેશો તમે આપું તો હું નોકરી કરી દઈશ સ્વામી તમે કયો એમ કરીશ ધીમે ધીમે લખી મારે વાંચવાનું છે મને મારા ધંધામાં રસ વધારે નોકરી કરતાં
એ ચાલુ કરાવી દો. કરો છો શું તમે કરો છો શું કહેશો ભાઈ? હું એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડોનો મારો ધંધો છે અને એલ્યુમિનિયમના બારી Sliding કાચના બારી બારણા. બારી બના એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ બારી બના. તમે બોલ્યા ને એલ્યુમિનિયમ, મારે તો અડધું સમજણ ના પડી. એલ્યુમિનિયમના બારે જો બારણા કેવું બોલો છો તમે, અડધા શબ્દ તમે ખાઈ જાઓ છો તમારી જાતે. અને એલ્યુમિનિયમ તો સીધું બોલાવવું જોઈએ ને યાર. મને કામ સામે તો તમારી આમે આવીને જરા મને ગભરામણ થાય છે અને બોલી નથી આપતો. બોલી નથી આપતો. એમને વાંધો નહીં. પહેલી વખત દર્શન કર્યા જરા ગભરામણ છે. ના એવું નહીં. હું સાધુ છું, મારી આગળ તો બોલાય. એક કામ કરવાનું, સમ સુરતમાં એકતાથી જીવી જવાનું, આટલું જ કરજો. હા, સમ સુરતમાં એકતાથી, ઘરમાં સુરતમાં રહેવું છે, મંડળમાં સુરતમાં રહેવું છે. આ બે વસ્તુ પાકું હશે તો ગમે તેવા દેશકાળ અમારા હોય તો ભગવાનને બદલી નાખવા પડે દેશકાળને. આપણા ઘરમાં સુરત ભાવ હોય છે અને મંડળમાં સુરત ભાવ હોય તો જે સ્વામિનારાયણ ગમે તેવા ભૂરા દેશકાળ હોય અને રોટલો ન મળવાનો હોય તો 7 દુકાળ પડવાનો એવા ભયંકર દેશકાળ હોય તો બી 7 દુકાળમાંથી ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે. જો સુરત ભાવ રાખીએ તો આટલો પાકો રાખજો. હું તમને પત્ર, મારે તમારા પત્રવાળાનો સંબંધ રહેશે. ધંધો જે કરો છો એ લખી નાખો. થેન્ક યુ. થેન્ક યુ. આશીર્વાદ આપો કે ઘરમાં સુખ શાંતિ અને બચ્ચાઓ આગળ વધે, બાળ બચ્ચા આગળ વધે. બસ હા, બસ. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં મારા ઘરવાળા અને મારે 2 બેબી ને 1 બાબો. 2 બેબી મોટી છે, બાબો સૌથી નાનો છે. બાબાની ઉંમર કેટલા છે? બાબાની ઉંમર કેટલી? બાબા 8મીમાં છે, હમણાં 8મા ધોરણમાં છે. બોલે. અને હમણાં બેબી મોટી છે, 15મી પાસ કર્યું, 15મીમાં પાસ કર્યું હમણાં, 80% આવ્યા. હવે આગળ એનું ભણતર કરવું છે પણ જ્યારે પરિસ્થિતિના હિસાબે થોડું અટક્યું છે. તો હવે બધામાંથી તમે મને રસ્તો આપજો. રસ્તો થઈ જશે, તું ચિંતા ના કરીશ. હું તમારી જોડે કોન્ટેક્ટમાં રહીશ. રજા લો. B1001 બરાબર? આ તો B1 લખવાની જરૂર નહીં ને? નહીં, એ નહીં, ગુજરાતીમાં લખશો તોય ચાલશે. હા, ડબલ થઈ ગયું ને? હા, કાપી નાખો. થેન્ક યુ. બસ. હું લખીશ પત્ર. હા, પોર્ટફોલિયો મૂકી દો. એડ્રેસને સેમ જ લઈ કલર સ્વામીજી એક જ ને એક જ યોગીડીવન સોસાયટીના ઇતિહાસમાં આ પ્રસંગ સંભવી શકે કે આત્મીય વિદ્યા મંદિરનું પહેલું જ વર્ષ, અને ત્યારે અમેરિકાનો એક દીકરો આપણે ત્યાં ભણે. એ દીકરાને સેટ જ ના થાય અહીંયા રહેવાનું, કારણ કે પહેલું જ વર્ષ હતું. એ દીકરો કે મારે કોઈ પણ વખતે તારી સાથે આવું છે. સ્વામી એની માં એવું કહે કે તારી ઠાઠડી હરિધામ ઘાટમાં છે ને અગ્નિદા દેવાતો હશે ને એ મને પાલવશે, પણ હું તને અહીંયા નહીં લાવું. હા, સ્વામીજીની આજ્ઞા છે. સ્વામીજીએ કહ્યું છે કે તારે ત્યાં જ ભણવાનું છે, મીન્સ ત્યાં જ ભણવાનું છે. મારા દીકરા કરતા સ્વામીની આજ્ઞા વિશેષ છે. સ્વામી એ જ છોકરો આજે સાયન્ટિસ્ટ બને છે, આપણા કિશોરભાઈ ભક્તિધામનો દીકરો, આત્મીય, 12 વર્ષ પછી આજે સાયન્ટિસ્ટ. એ આજે કે છાતી ઠોકીને કે 12 વર્ષ પહેલા મારા મધરે જો ખરેખર માતૃત્વ દર્શાવ્યું તો આ દર્શાવ્યું કે પોતાના છાતી પર પગ મૂકીને સ્વામીના વચને ઉજળું કર્યું. આજે મને 12 વર્ષે ખબર પડે છે.
સ્ટારે શોધવાનું. ओ प्रभुना प्राण स्वरूप तारे अर्थे शो शो न था सहु माटे तू जीवन जीवे तव वचने प्राण पथरा तारी वीरल प्रीति समझा हम हैया तो द्रवी जा एवा प्रीति दावे हम पर अधिकार जमावी दे एज साची कृपा गणिए एज तारी प्रीति मानिए. આપનું નામ છે ને હરેશભાઈ ગોહિલ છે. બસ 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 આવી જાઓ, ઉપર આવી જાઓ. અમને છે ને તમે જમણી સાઈડનું આખું પેરાલિટિક થઈ ગયું. આપ આ વાતને જાણો છો. લાસ્ટ જુલાઈમાં ત્યાર પછી સ્વામીના ઘરે ગયા અને ત્યાર પછી સ્વામીજી જાન્યુઆરીમાં પણ એમને પત્ર લખ્યો હતો. ત્યારે આપણે પ્રાર્થના કરી હતી. ત્યારે આપણે એવું કહ્યું હતું કે ઘરવાળા બધાને કહેજો કે રોજ અડધો કલાક ભજન કરે અને બીજા 6 મહિનામાં બે વીકમાં આ એક જ આધાર છે આખા ઘરમાં કમાવાનો. એમ્બ્રોઇડરીનું વર્ક કરે છે 6 મહિના સુધી. હવે અડવાનું 6 મહિના સુધી નિષ્કામભાઈએ આપણા હરિભક્તો થ્રુ એનું સીટ પછી ફીસ બધું ગોઠવી દીધું. નિષ્કામભાઈએ આપણા હરિભક્તો થ્રુ સમયમાં આવવાનું ગોઠવી દીધું. બધા સમયમાંથી સુકે સુકે આખું ઘર રોજ રાતના બેસીને ભજન કરે છે. આખું ઘર રેગ્યુલર સભા કરે છે. પછી કઈ પ્રાર્થના છે કે ફરી પાછું કમાણીનું સાધન વ્યવહાર ચાલવા પૂરતું ચાલુ થાય એટલા પૂરતું જ આશીર્વાદ મળે છે. એ ક્રિયા ચાલુ થઈ પહેલાં કરતાં ઘણો ફરક છે સ્વામી. ફક્ત આ હાથ કામ થઈ જાય ને બોલાતું નથી. પેરાલિટિક એટેકને લીધે બોલાતું નથી અને હાથ કામ નથી કરતું. કારણ કે મેં એમ્બ્રોઇડરીનું કામ કરવાનું. આ જેવું કામ કરે તેવું નથી થયું. આખું પાર્ટ જ એનો આખું પાર્ટ નથી કરતી. અને ભક્તિ સ્વામી, હરિભક્તિ સ્વામી અને નિષ્કામભાઈ સ્વામી કોન્સ્ટન્ટ એની સવારની સભાઓ પણ જવાનું, બધું જ કરવાનું. પણ હમણાં તો ઘરે બેસીને પણ કામ આમ પણ નથી. દુખે છે? દુખે છે. આ દુખે છે સ્વામીજી કાલે દુખે છે. આવી રીતે કરવાનું તમારે. આવી રીતે કરવાનું તમારે. બરોબર? આવી રીતે તમારે પ્રયત્ન કરવાનો. હા, આવી રીતે પ્રયત્ન કરજો એવું સ્વામીજી કહે છે. આમ આમ આખો ફરક સરસ થઈ જશે. ચલાતું નથી. 2 વર્ષથી પેરાલિસિસ થયેલું. 2 વર્ષ પહેલાં આપની કૃપાથી 70% રિકવરી આવી ગઈ છે. હવે ઘણું બધું બોલાય છે અને પગ અત્યારે આટલું ચાલી શકે, પહેલાં ચાલી નથી શકતા. હાથમાં બી ઘણી બધી મુવમેન્ટ આવી ગઈ. આમાં હવે આટલું થાય છે. આયુર્વેદિક દવા બી ચાલુ છે. હવે ખાલી સમય એક જ આશીર્વાદ જોઈતા હતા. હવે 70% સારું થઈ ગયું. ધીરે ધીરે ડૉક્ટર કહે સારું થશે. હવે 2 વર્ષથી પેરાલિસિસ થયું ને એટલે કામ ધંધો ટોટલ બંધ થઈ ગયો છે. ઘરમાં વાઈફ છે, એક દીકરો છે, એક દીકરી છે. પોતાનું એમ્બ્રોઇડરીનું કામકાજ હતું, 2 મશીનરી હતા. આપણે ભાડે ચડાવી દીધેલા. એટલે મહિને 15,000 રૂપિયાની આવક થતી હતી. એટલે એનું ઘર ચાલતું હતું ને બીજું ખૂટતું હતું. આપણા સત્સંગીઓ પૂરું કરતા હતા. હવે 1 તારીખથી એના જે મશીનરી આપેલા ભાડા ઉપર એ પાછા આવે છે. હવે આપણી પાસે રાખવાની જગ્યા નથી. બિકોઝ એ લેવા પાછા લઈએ જગ્યા ભાડા પર લઈએ તો 30,000 રૂપિયા એનું ભાડું લાગે મહિને. એટલે હવે થોડા ટેન્શનમાં આવી ગયા છે અને હજી પૂરેપૂરી કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી. એમ પોતાનું કામ ચાલુ કરી શકે એવી.
પાછા જો એ મશીનરી ભાડા પર લાગી જાય ને ક્યાંય બીજે તો એની મહિનાની 15,000 રૂપિયાની આવક ચાલુ રહે તો પૂરા રિકવરી થાય ત્યાં સુધી એનું ઘર ચાલે. દીકરો છે સામે. સુરત જીવી લેવાનું. સુરત નહોતી ન જીવાય તો જ આવું થાય. ધ્યાન રાખજો, સમજાવજો. સુરત એકતા હા. અભ્યાસ કરવાનો બરોબર. હા, કયા સ્ટાન્ડર્ડમાં છો? ફર્સ્ટ. 5 દીકરાઓ. 12મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? 92. બેસ્ટ. ઇનામ આપ્યું છે એવું પડે. ઇનામ લઈ જઈએ મારી પાસેથી, બધાને વચ્ચે આપીશ. ના બોલા 92. 5 એવીએમમાં 5 ગયા વર્ષે એવીએમમાં 12મું ક્લિયર થયા. અત્યારે જ 5 જણાએ બોમ્બેમાં એડમિશન મળ્યું અલગ અલગ કોલેજમાં. એનએમમાં મીઠીભાઈમાં પાર્લાની કોલેજમાં. 12માં કેટલા છે? 93.2. ઓ બાપા. 86.7. 86.7. બેસ્ટ. 93. બેસ્ટ. 87. બેસ્ટ. સારા મળે. હે? 14 બોમ્બે ભણે છે બધા. આ વર્ષે આવ્યો બધા. આ વર્ષે બધાની કોલેજ પાર્લામાં જ છે. એક સાથે ફ્લેટ ભાડે કરીને બધા રહે છે 5 દીકરાઓ. આપણે દર્શન કરવા 90 બિલો આવવાનું જ નહીં. હા, માર્ચ 1 બરોબર. સરસ નો મૂવી એટ ઓલ. ચાલો સરસ ભણવાનું. 90 અપ. નો મૂવીઝ. સભા રેગ્યુલર કરવાની દર્શન આમ ફરી જાય. ઓવર 90 માર્ક્સ છે 12માં બધાના. ઓવર 90. એવું પડે. હા, ઇનામ આપવું પડશે મારે. ઓવર 90 છે. સાહેબ એ લોકો અહીંયા સંસ્કાર જળવાયેલા છે. સંઘ સારું મળે તમારું ઇનામ અહીંયા આપનું શોભે. નગરી એવી ગ્રામ્ય વિસ્તારમાં માણાવદર પ્રસાદીના ગામના છે. સારું વર્ષ. હા, સારા મિત્રો રાખવાના. આપણે અભ્યાસ કરી લેવાનો બરોબર. થેન્ક યુ. બેસ્ટ. મને દર વર્ષે ભરવાવું પડશે તમારે. Good fan. अहो सरस छे तारु स्वरूप, अति सरस छे तारो संबंध। तू ज्યાં જ્યાં વસે ત્યાં રહે સરસ એક સહજાનંદ। કરી પ્રત્યેક પળનો સ્વીકાર, કરી સુહૃદ ભાવ સાકાર। સુરત ભાવ એકતા જ્યાં સુધી સિદ્ધ ન થાય તેને નહીં કહેતા યુનિવર્સલ છે ત્યાં સુધી સંબંધ કાચો કહેવાય। એટલે આપણે પૂરો કરવો છે યુનિવર્સલ લો છે।
સરસ છે તારું સ્વરૂપ, અતિ સરસ છે તારો સંબંધ, તું જ્યાં જ્યાં વસે ત્યાં રહે, સરસ એક સહજાનંદ, કરી પ્રત્યેક પળનો સ્વીકાર, કરી સુહૃદ ભાવ સાકાર, માણીએ એ પ્રગટ પ્રભુતા, ધારીએ અવિચલ સાધુતા, પ્રત્યક્ષ હરિ ભજીએ, કરી અક્ષર સંગ એકતા, હે કરુણાનિધિ સ્વામી. મહારાજ સિવાય કોઈ કરતા હરતા નથી. આજે દ્રઢ ઠરાવ કરો, અમારી સમાજ દ્રઢ ઠરાવ કરે, સંત સમાજ દ્રઢ ઠરાવ કરે કે આપણી આજુબાજુ કોઈ આકાર નથી, કોઈનો આકાર નથી, કોઈ ફરતું જ નથી. મહારાજના દિવ્ય સ્વરૂપો આજુબાજુ ફરી રહ્યા છે. સૌમાં અક્ષર બ્રહ્મ છે જ. અક્ષર બ્રહ્મ જ્યાં હોય ત્યાં મહારાજ હોય જ. વેર ધેર ઇઝ અક્ષર બ્રહ્મ. હું અક્ષર બ્રહ્મ છું તો ક્યાં અંદર સુખમય મૂર્તિ સ્વરૂપે મહારાજ છે જ. જ્યાં મહારાજ ગુણાતીત ત્યાં મહારાજ. એવી સુંદર સ્વરૂપ સ્થાપી આપણને બધાને સનાથ બનાવી. એ જ સાચી કૃપા ગણીએ, એ જ તારી પ્રીતિ માનીએ. આવો માય ડિયર ફ્રેન્ડ. સ્વામીજી એને સ્કૂલે જવાનું ટ્યુશન જવાનું ગમતું નહીં, બોલ સવારે ઉઠતો નહીં વહેલો. આપણે તને ખાવાનું આવે ને, ખાવાનું ગમે? સ્કૂલે કેમ જતો નથી? સ્કૂલ ગમતું નથી? સ્કૂલે જવાનું અભ્યાસ બી કરી શું કરીશું? ગધેડા ચાલવા જઈશ? મને નહીં જાય, એને ખબર છે ગધેડા ના ચલાવીશ. અમને તો જમતો બી નહીં, વ્યવસ્થિત જમવાનું કહે તો બી જમતો નહીં જાય. આપણે ખાવાનું અને દાંત બી નથી આવતું ઉપરના દાંત પડી ગયા, ચોકલેટો ખાઈ છે, દાંત બી નથી આવતા. ચોકલેટો બહુ નીચેના આવી ગયા, ઉપરના નહીં આવતા. આશીર્વાદ આપો સ્વામીજી, ભણતો થાય વ્યવસ્થિત, સંસ્કૃતિ બી જાય. આપણે અભ્યાસ કરવાનો. અભ્યાસ ના કરીને શું કરીશું? ભેંસો બહુ છે, તું ચારું આવીશ નહીં ચાપી જો, એટલે અભ્યાસ કરવાનો. સ્વામી કેવા પ્રોમિસ આપજે સ્વામીજી, અભ્યાસ કરીશ, સાહેબ થવું છે. અભ્યાસ કરીશ સ્વામીજી, સ્વામીજી કે અભ્યાસ કરીશ, સરસ ભણીશું. એ જ સાચી કૃપા ગણીએ, એ જ તારી પ્રીતિ માનીએ. 20 વર્ષથી તો સરસ સેવા કરે છે આપણે. એક પ્રાર્થના પણ કરવી છે, અને ભક્તોને બહુ નેગેટિવ દેખાય છે. નેગેટિવ ગમે તેવા વિચારો ઉઠે એની ચિંતા કરવાની જરૂર નથી. હંમેશા બી પોઝિટિવ, પોઝિટિવથી જીવન જીવ્યા કરો. પેલા વિચારો તરફ ધ્યાન રાખ્યા સિવાય પોઝિટિવિટી તરફ જાય, બસ આટલું જ કરાવડાવો. પેલી ગંદકી આ લેફ્ટમાં પડેલું જ છે દરરોજ તો, પણ આપણે ક્યાં ધ્યાન રાખીએ છીએ? એમ વિચારોનું ધ્યાન રાખવાની જરૂર જ નથી. આપણે પોઝિટિવ દોડ્યા કરો બસ. હા, બોલ બોલ બોલ. લીડર લોકો ચિંતા નહીં કરવાની. યુ ટ્રાય ટુ બી પોઝિટિવ. પોઝિટિવ વિચારોમાં રહેવાનો પ્રયત્ન કરવાનો આપણે. હવે હા, આપણે આટલું જ કરવું. ભલે પોઝિટિવ વિચારનો આપણે પોઝિટિવ વિચારોમાં રહેવું એ મહારાજ એવું મને બળ આપ્યું, આટલું થાય ન થાય આટલી પ્રાર્થના કર્યા કરીશું. બાકી મને મહારાજ ગોઠવશે બસ.
પ્રાગટ્ય દિન છે. શું વાત છે. હજુ મેં 3 જણના પ્રાગટ્ય દેવ ગયા. હા 2 હવાના પડે 2 જણને સલાહ કર્યા. શું જવાનું. અમદાવાદના દરેક કાર્યકર્તાને એવી નિષ્ઠા પાકી કરો કે એમની બાજુમાંથી બી હું નીકળું તો મારી નિષ્ઠા પાકી થઈ જાય એવા આશીર્વાદ બધું ઓછું માંગ્યું તો હું શંકર થઈ ગયો પેલા એવા ફરી બોલ અમદાવાદના દરેક કાર્યકર્તાને એવી નિષ્ઠા પાકી કરો કે એમની બાજુમાંથી બી હું નીકળું તો મારી નિષ્ઠા પાકી થઈ જાય એવા આશીર્વાદ આપું. એ તારી તારી ભાવના સાચી છે પછી એ થોડો વર્ષો જાય શરીર નિષ્ઠા પાકી કરો ને એટલે પણ એના કરતાં આપણે બીજો સંકલ્પ લઈએ. હા મારે કોઈ પણ એમની નિષ્ઠા પાકી થાય અને હું સૌનો દાસ થઈ જાઉં. શું બોલવાનું? હા એમની નિષ્ઠા પાકી થઈ જાય અને હું બધાનો દાસ થઈ જાય. બરાબર ચાલો બરાબર. ઓર એ ફેલાવો જરૂર તોફાન વગેરે સમજ્યા કેટલા લાવવાના છે? ઓવર 85 તમારા કેટલા આવે છે? 70 અને 15 રૂપિયા છે. મંડી બરોબર આપણે તોફાન જ કરવું છે તો 5 મંડી ત્યાંથી લાવે છે પછી બધી શું પછી કોઈ મારે છે નહીં. મલ્ટીપારેસિસ એટલે બ્રેઇનમાં સિગ્નલ જે પહોંચે ને એ બ્રેઇન દ્વારા એ સિગ્નલ બીજા બધા અવયવોને અને હાથ પગને હલાવે ચલાવે એની અંદર થોડું ડેમેજ થયું છે. હવે આ વસ્તુ ડિટેક્ટ થઈ ડૉક્ટર પાસે હમણાં જ થઈ તો એ વસ્તુને લઈને સિસ્ટર છે ને થોડા વધારે વિચાર મળે આપ કૃપા કરજો વિચાર મળે સભા રેગ્યુલર મળે. ચિંતા મૂકી દઈએ. હા બસ બિંદાસ ડૉક્ટર ધ્યાન કર્યા કરે. મધરને પગમાં દુખે છે તો સારું થાય. અને શું કહેવાનું બાદ સભા ભગવાન રક્ષા કરે તારી કરશે ચિંતા ના કરે. ચાલો પ્રાર્થના કરવી છે સાક્ષાત સ્થાનમાં શ્રીજી મહારાજ જ્યારે મહેડાઉ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ સ્થાનમાં ગયેલા ત્યારે ત્યાં પણ એમને છેલ્લે ક્લોઝિંગમાં એવી પ્રાર્થના કરી હતી કે હે શાસ્ત્રીજી મહારાજ તમારા ભક્તોમાં અમને નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવો. તો એમાં નિર્દોષ બુદ્ધિ નહીં રહે અમને તો તમે અમને પાસે નહીં બેસી શકો. તો એ તો સિક્રેટ છે, મજકૂર છે, એનું રહસ્ય છે. આપણે એ પ્રાર્થના કરવાની નિષ્ઠાની દ્રઢતા મહારાજ એવી કરાવે. એની કૃપામાં એને બધું જ આપવું છે બક્ષિસ. અત્યારે મહારાજ લૂંટાવવા માટે ગરજુ બને છે તો એમના સંકલ્પે બધું છે. એમ નિષ્ઠાની દ્રઢતા પણ એમના સંકલ્પે થવાની છે. નિર્દોષ બુદ્ધિમાં પણ એમના સંકલ્પે લઈ જવાનું. આપણે માટે પ્રાર્થના કરતા રહેવાનું. તમારા સંબંધવાળા દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. એમની ચરણ જ થવાનું મન થાય એટલે આપણે સંકલ્પ કરવાનો. સ્વામીજી કહે છે એમ પ્રગટ મુક્તર છે એટલે એનો કરોડ ગણો મહિમા. તો કરોડ ગણી સ્પીડથી આપણે આત્માની યાત્રાને ભગવાન તરફ સ્વામીજી તરફ આપણે ચલાવી શકીએ. આપણે સંકલ્પ કરવાનો એ નિષ્ઠાના 5 વચનામૃત પ્રમાણે મહારાજ આપણને નિષ્ઠામાં લઈ જાય, એ નિર્દોષ બુદ્ધિમાં લઈ જાય. મહારાજ સંશોધનની પરથી આપણે જેવું જીવાડવું છે એમાં અમારા હઠમાં નિર્ષા ક્યાંય આડા આવે, અમારા પણ ના આવે. રાહત બની ગઈ જોઈએ, હાથ જોડીને સ્વામી ચરણ જ બની ગઈ જોઈએ, દાસના દાસ બની. अहो सरस छे तारु स्वरूप, अति सरस छे तारो संबंध। तू जा जा बसे त्या रहे, सरस एक सहजानंद। करी प्रत्येक पड़नो स्वीकार,
करी सुहृद भाव साकार माणिए ए प्रगट प्रभुता धारिए अविचल साधुता प्रत्यक्ष हरि भजिए करिय अक्षर संग एकता हे करुणानिधि स्वामी बुद्धि चाले जैसे शांत થઈ જાય એવું કરે આનંદ બ્રહ્મનો આમ દેખતા હતા તો દાસના થયા કે બાબા કેવા દાસના આનંદ બ્રહ્માંડ આમ જોવે કે આપણે કશું દેખાતું નથી હા આપણે એવી ઋષિથી જીવી રહ્યા करुणानिधि स्वामी तारी अनुपम प्रीत अमर तारी प्रीत निरित समझो कर जीवन ए प्रीत सभर दिव्य मंगल तब हर पड़ तू ही प्रभु ए दर्शन हे गुणातीत प्रीत करा अहर्निश रहे विरटन हे करुणानिधि स्वामी तारी अनुपम प्रीत એનું સ્ટેન્ડર્ડ મારા જે વ્યક્તિ સભા કરતી હોય અક્ષરધામ નથી કહેવાય એટલે મારો સ્ટેન્ડર્ડ મારા હૃદયમાં કશું નથી સદી સભા બનવાનું પાત્ર ગમ ખાય છે એટલે એના તરફથી સદી એ કંઈક ને કંઈક વાતો દર અઠવાડિયે સાંભળતા હોય એટલે એને ગમ ખાવાની સુરત ભાવ રાખવાની એના દિલમાં પાકું થઈ ગયું એના આત્મા તરફ બાપાની નિરંતર એ ગમ ખાય સ્વામી એ સરળ એટલે બેસો તો કહી નાખ્યું તો સરળ એ સભા બનનાર બાકી સભા ના બનનાર એ ગમ ના કહી શકે સરળ ના થઈ શકે આપણે એ સભા ચલાવે છે ને એનજીઆઈટીમાં હા સર ડિગ્રી ફોટો પણ લખો યસ આગળ પાછળ પેલી બાજુ આમ થોડા આપણે સાંભળવું થાય એટલા માટે તારો કેમેરા અમારા બે ફેસ પર ઓછો હતો અમને તારો વધારે હતો એટલે હું તને એટલા માટે થેન્ક યુ જોવા મળે કેમેરાવાળાનું નામ સરફરાજ કહેવાય
प्रिय